નહીં ગયા ત્યાં પણ લોકો હાલ યાદ કરે છે આપને. આપનું કાર્યકાલ ખૂબ સુંદર. એનું ઉદાહરણ એટલે પ્રશાસનિક અધિકારીનું સન્માન ગૌશાલા કરે એ ભાગ્ય જ કંઈ હોય છે, કેમ કે ગૌરક્ષા દળ ઇત્યાદि કંઈ ને કંઈ અમે સંઘર્ષ અને ઘર્ષણ કરતા જોઈએ પ્રશાસન સાથે ક્યારે થઈ જાય. અને કેવું સુંદર કાર્યકાલ હશે કે ગૌશાલા સુંદર સન્માનનું આયોજન કર્યું છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. સરકારી વ્યવસ્થાથી સાહેબ નિવૃત્ત થાય છે. ગૌરવશાળી ભારતને અતિશય આવશ્યક છે એવા ક્વોલિફાઈડ ઓફિસરને, સમાજને રાષ્ટ્રને સૌથી પ્રથમ આવશ્યકતા છે शिक्षा. शिक्षा ऐसा सिरणी का दूध है जो जितना पीता है उतना ही दहाड़ता है. શિક્ષકના ભાગરૂપે સાહેબ આજે આ પદ ઉપર છે, જેમનું આખું ગામ સન્માન આજે કરી રહ્યું છે. બીજો છે સ્વાસ્થ્ય. અને ત્રીજો સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે કરીએ. તો મારી ઈચ્છા છે કે સાહેબ અહીંથી હવે એવો કોઈ સુંદર પ્રોજેક્ટ લઈને સમાજનું સેવા કરો, રાધનપુરની સેવા કરો આપ. ત્યાંથી સમાજમાં એક અવેરનેસ આવે, જાગૃતિ આવે, એવી કંઈ વ્યવસ્થા સ્થાપિત કરીએ આપણે મળીને. અનેક સમસ્યાઓ હાલ ભારત જૂજી રહી છે. એમાં અનેક પ્રકારની સમસ્યાઓથી રાષ્ટ્ર પીડિત છે. કઈ રીતે આને હાલ એક સ્વર્ણકાળ ચાલે છે ભારતનો, ગોલ્ડન ટાઈમ, સ્વર્ણિમ યુગ. સમાજને એવું શું આપીએ ત્યાંથી સમાજ સુદૃઢ અને સશક્ત બને. આ દેશ ખાલી આશીર્વચનનું છે. પુનઃ એક બાર રાધનપુર શ્રી રામ સેવા સમિતિ, જે પણ સંગઠનો આજે આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, વિચાર કરી રાષ્ટ્રને અને ગામને શું આપી શકીએ. ખૂબ ઘણા બધા એવા વિચારો છે જેને થી સમાજમાં એક જાગૃતિ આપણે લાવી શકીએ. સાહેબ માત્ર સરકારી વ્યવસ્થાના કાર્યકાલથી મુક્ત થાય છે, પણ આપનું પ્રેમ, આપનું સ્નેહ સદૈવ આ રાધનપુર વિસ્તાર ઉપર રહે એવી અમારી અપેક્ષા છે. જય સીતારામ, જય ગો માતા, જય ગોપાલ, ભારત માતા કી જય. મહારાજ શ્રી આજે ખાતામાં જ્યારથી ખાખી પહેર્યા ત્યારથી અમુક કામ અમે કાયદાની મર્યાદામાં જ કરી શકીએ છીએ. હું હંમેશા મારું એક કામ રહ્યું છે કે હું સવારે પૂજા કરીને જ નીકળું છું, અને જો પૂજા સવારે નતા તો સાંજે તો અવશ્ય કરી લઉં. અને એ પૂજામાં એક મારું હંમેશા વાક્ય હોય, ગૌ માતા તારી રક્ષા કરવાની શક્તિ આપજે. એ હંમેશા હું મારી પૂજામાં હોય. એટલે જ આ મારું એવું માનવું છે કે એના કારણે જ આ ગૌશાળામાં અમારો વિદાય સમારંભ થઈ રહ્યો છે. ભગવાનનો ખૂબ ખૂબ આભાર. 1995 મેં આ ખાતામાં પદાર્પણ કર્યું. એના પહેલા તો આગામી જીવન એમનું સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. પોલીસ ખાતાની નોકરી એ બીજી બધી નોકરીઓથી અલગ છે. અનેક પડકારોમાં કામ કરવું પડે છે. જેમ નિજાનંદ બાપુએ વાત કરી અને ડૉક્ટર સાહેબે વાત કરી કે એ પ્રમાણે અમે બી અમારા જે વર્તમાન સમયમાં કામ કરવાની પદ્ધતિઓ બદલીએ છીએ. સકારાત્મક સોચ અને પ્રજા સાથેનું વર્તન સુધારી અને જે પોલીસની છાપ છે કડક, એમાંથી બી અમે ઉભરીએ છીએ. અને આગામી સમય પોલીસ ખાતામાં નોકરી કરવી એટલે ફેમિલીને સમય ના આપી શકાય.
આગામી સમય સાહેબ પોતાના પરિવાર અને મિત્રો સાથે વિતાવે એવી શુભકામનાઓ. સાહેબના નેતૃત્વમાં કામ કરવું એ અમારે સન્માનની વાત હતી. સાહેબ આપ અમે અમારા હંમેશા દિલમાં રહેશો અને કાયમ યાદ રહેશો અને આપનો કામ કરવાની પદ્ધતિ અમે અનુસરીશું એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. સંકોચ થાય કેમ કે જેણે ભારતભરમાં નામ છે એવા સંતો આશીર્વાદ આપી ગયા અને પાછળથી બોલીએ ને સાહેબ, ઈ હિમાલયમાં ગુલ્ફી વેચ્યા જેવું હોય. આ બહુ ક્લિયર વાત અને હું પ્રોટોકોલને માનું છું. સંજીવનીદાસ બાપુને બનાવીને મને તો આશ્ચર્યમાં મુકાઈ ગયા. મેં કીધું એન્કરે નામ લીધા ને કે એમને પાછળથી આશીર્વાદ ને જે કંઈ હોય એ બધું પાછળથી બાપુ તમારે બોલવાનું હોય. આજુ ક્લિયર વાત છે એટલે ખૂબ આનંદની વાત છે. આજે મા ગૌ ગંગાની પૂજા કરીને ડીડી સાહેબ એમના વખાણ શું હું કરું પણ ભલામણા અને સુરભી ગૌશાળાને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા કે એમણે અને તમે અમે બધાય વય નિવૃત્તિ તો થતા ઘણા અધિકારીઓને વિદાય આપી છે, જોયા છે, વય નિવૃત્તિઓ જોઈ. પણ આપણા આ વિસ્તારમાં પોલીસની નોકરી કરવી તો બધાને ખબર છે ને, હાથું કેવું પડે ભલામણા. પણ એના વચ્ચે રહીને 3.5 વર્ષ સેવા આપી છે સાહેબ. પણ કોઈ બી એ વેપારી બંધુઓથી માંડીને નાનામાં નાના ગરીબ માણસને એ ન્યાય અપાયો છે એવા ચૌધરી સાહેબને આપણે એ ખૂબ જ એને દિલથી આપણે એમને વિદાય આપીએ અને એમનું શરીર તંદુરસ્ત રહે અને આવા નવા શુભ કાર્ય કરતા રહે. તાળીઓ પાડો ભલામણા. હા, એવા જ એમના અર્ધાંગની ધર્મપત્ની એમની સાથે છે, મારી પાસે બેઠે